હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો બધી બેનું હાલીને જાય છે, કારણ કે નક્કી કર્યું છે અહીંયા સામે જ છે ને ગાંઠિયા અને ચિપ્સની લારી ઊભી છે. તો એ બધાને ગાંઠિયા ખાવા છે, એટલે ગાંઠિયા ખાવા જાય છે. તો કાલે રાતે અમે પૂછ્યું હતું ને, તો જે લારી હતી ને જ્યાં અમારે ગાંઠિયા ખાવાના હતા, એ તો લારી જ નથી. અને બીજી કોઈ લારી અહીંયા ઊભી નથી, એટલે થોડુંક હાલીને જોઈ બાકી પાછા રિટર્ન વયા જાય. બધા જો પાછા જાય છે, કારણ કે ગાંઠિયાની કોઈ લારી જ નથી મળી. તો અહીંયા છે ને એક્ઝેક્ટ હોટલની સામે જ હતું, પણ આ લોકોને દેખાણું ને એટલે આગળ હાલ્યા આવ્યા. તો ફાઇનલી જો ગાંઠિયા આપણે મગાવી લીધા છે, ગાંઠિયા અને ચિપ્સ હમણાં બંને ગરમા ગરમ. એટલે એ ફાફડા અને ગાંઠિયા સેમ જ કહેવાય. ગરમા ગરમ છે ને ફાફડા આવી ગયા છે. આપણે ચિપ્સ ખાવી છે, ફાફડા ખાવાની ઈચ્છા નથી. અને જો બધા તૂટી પડ્યા છે ફાફડા ઉપર. પીવું તને ભાવે ફાફડા ભાવે? ખૂબ ભાવે. બે ભાવે. ટિંકલ તને ફાફડા? દીવું તને? તને? આ બેન તો બધું ભાવે જ છે, ગમે એ વસ્તુ હોય ને આ બે તો ખાય એટલે ને. તો મને તે ફાફડા ઓછા ભાવે, પણ આમ લાઈક હાલી જાય. પણ મારે ચિપ્સ મગાવી છે, તો આપણે ચિપ્સ ખાવ. અને જો તાજી છે ને જલેબી બનતી હતી ને, તો જલેબી મગાવી લીધી છે. પણ મારે કીધું ગળું ખરાબ છે, એટલે આપણે નથી ખાવી. અને જો જેને ખાવી હશે એ જલેબી તે ખાહે. હજી મારી ચિપ્સ નથી આવી. ચિપ્સ આવે પછી આપણે ખાવાની શરૂઆત કરી. તો જો આપણી ચિપ્સ હોતન આવી ગઈ છે, પણ હું કહેતા ભૂલી ગઈ હતી, મને પેરી પેરી વાળું ન ભાવે. અને આમાં પેરી પેરી મસાલો જ નાખે. સવારમાં જો આપણે છાશ મગાવી લીધી છે. મેં દીવું ત્રણેય છે ને છાશ મગાવી છે. અને ચા આજુબાજુમાં ક્યાંય નથી, નહીતર આ બેને ચા પીવી હતી, તો આપણે છાશ પી લઈએ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આ સરારા પહેરી લીધા છે. આ સરારા છે ને આપણે ટિંકલની પીઠીમાં પહેરવા માટે છે ને સ્ટીચ કરાવ્યા હતા, પણ ત્યારે નહોતા પહેર્યા, પણ જો અત્યારે પહેરી લીધા છે. અને ટ્વિંકલમાં લગ્નમાં પહેરવા માટે છે ને મેં છે ને આ ચપ્પલ લીધા હતા. તો આખા લગ્ન પતી ગયા ને, પણ આ ચપ્પલ નીરવ લાવ્યો તો પણ છે ને મેં પહેર્યા નહોતા. આ એકદમ છે ને સોફ્ટ છે, એટલે છે ને પહેરવાની મજા આવે. અને ત્યારે મેં જે પહેર્યા હતા ને એ એટલા હાર્ડ ઓલા હતા ને કે મારી છે ને હાવ આ પેની હોય ને દુખવા માંડી હતી. એટલે મેં દુકાઈ નહીં, જો આ વખતે લાવ્યા છે ને તો અહીંયા પહેરી લઈ. આમ ઘરનો પ્રસંગ હોય ને ત્યારે એવું જ હોય, થોડું ઘણું તો આમ તેમ હાલ જ રાખે. કારણ કે દૂરમાં પ્રસંગ હોય ને ત્યારે આપણે ખાલી તૈયાર જ થવાનું, બીજી કાંઈ જવાબદારી ન હોય. પણ ઘરના પ્રસંગમાં થોડી ઘણી જવાબદારી હોય, તો કાંઈ નહીં. જો આ સરારા પહેરી લીધા છે, કોમેન્ટમાં કહેજો કેવા લાગે. તો મને છે ને મારા આ સરારાનો કલર બહુ એટલે બહુ જ ગમે છે. એટલે જો અહીંયા લાઇટમાં આ જે ઇયરિંગ્સ છે ને એ વિવુની મેં પહેરી છે, એને મેરેજમાં પહેરવા લીધી હતી. હું મોટી મારી લાવતા ભૂલી ગઈ છે, એટલે જો વિવુની આપણે પહેરી છે ઇયરિંગ. તો જો રિંકુબેન ને ટ્વિંકલ ને બધા રેડી થઈ ગયા છીએ. અને બધા જો હોટલમાંથી સામાન કાઢે છે. જો આપણે અહીંયા સામાન આપણો મૂકી દીધો છે. તો સામાન જેવો અમારો બધો છે ને અમે રિક્ષામાં ભરી દીધો છે. અહીંયાથી નજીક જ થાય છે, અમારે જ્યાં જવાનું છે ને લગ્નમાં ત્યાં. અને જો બધા રેડી થઈ ગયા છે, રેડી થઈને જ જાય છે, એટલે ત્યાં રેડી ન થવું પડે. ફાઇનલી છે ને આપણા લગ્ન સ્ટાર્ટ થઈ જાય છે. જે કામ માટે આપણે આવ્યા હતા ને, લગ્ન કરવા જ આવ્યા હતા, એ લગ્નમાં હવે જાય છે. જો બધા ગોઠવાઈ ગયા છે, પાછળ થેલાય ગોઠવાઈ ગયા છે. અને સામે જુઓ છોકરીઓ ત્રણેય બેસી ગઈ છે. તો હાલો લગ્નમાં. અને બાય બાય જુનાગઢ. અમે જુનાગઢ થી જઈએ છીએ નવાગઢ. મારા ફઈ છે ને એ નવાગઢ રહે છે, જેતપુરની બાજુમાં જ આવ્યું છે નવાગઢ ત્યાં. તો જો આ મારા ફઈનું ઘર છે. બપોર પછી માંડવો ને એવું બધું છે. જો આપણે પહોંચી ગયા છીએ અને 12 વાગે પહોંચ્યા છે, જમવા અત્યારે જઈએ છીએ. તો આ બે બેનું છે ને અહીંયા નવાગઢમાં બહુ રોકાવા આવતી. હું ને ટ્વિંકલ 1-2 વાર આવ્યા છે. નહીં ટ્વિંકલ? અમે ઓછા આવેલા, પણ આ બધા છે ને બહુ આવતા, એટલે એની બધી યાદો એની છોકરીઓને કે છે. તો અહીંયા અમે 1 રૂપિયા ટમેટાની ડીશ ખાતા ને એવું બધું બહુ ખાતા. અહીંયા બરફમાં જમાઈ દે ટમેટા ને પછી એ ડીશ મળે. તો જો આપણે ડીશ લઈ લીધી છે. આટલું બધું હું નથી ખાવતું, હું અને ટ્વિંકલ બંને બેસીએ છીએ. તો જો ડીશ લઈ લીધી છે. જો મારા ફઈના ઘરે જે લગ્નમાં આવ્યા જો એના આંબામાં કેટલી કેરીઓ છે. જો ઝીણી છે. આમાં મને એટલી બધી નથી દેખાતી, પણ આ એક દેખાણી. જો અહીંયા છે કેટલી છે ઝીણી કેરીઓ. આ બધી પાક. ફઈનું ઘર છે ને અમારા ઘરથી ગામડે નજીક થાય છે, એટલે હું ફઈને પૂછું છું, ફઈ અમે શું ખાતા લીલા કલર નું આવડું આવે? કટકુંદી. હું કેટલા ટાઈમ થી નામ ગોતી, મને મળ્યું જ નહીં, યાદ જ નહોતું આવ્યું. પેલા આમ બધા હાલીને જતા ને એક ઘરે બીજા ઘરે, તો બધું ખાતા. બોર ને ચડિયા બોર ને એવું કટકુંદી બધું ખાતા. કેમ છે ફઈ? સીતારામ. ફઈ ચોટી જાય. જો વ્લોગ શરૂ થાય ને એટલે ચોટી જાય બધા. આ મારા સૌથી મોટા ફઈ છે અને આ મારા સૌથી નાના ફઈ છે. અને હજી વચ્ચે 3 ફઈ છે, એ પણ ક્યાંક બીજે બેઠા છે. હા, આ ફઈના ઘરે અમે લગ્નમાં આવ્યા. આ ફઈ છે એમના મોટા છોકરા ને એમની છોકરીને લગ્ન છે. તો જો મારી આ ભત્રીજી છે માનસી, જેના મેરેજમાં અમે આવ્યા છીએ. ને મારા ભત્રીજી યાર મેં મેચિંગ કર્યું છે. માનસી
હા મેચિંગ થઈ ગયું. હા કેમ છે? બસ મજા. તમને ફોન નતો કર્યો તોય મેચિંગ થઈ ગયું જો. તો આ બે જો હુઈ ગયા તા. ટિંકલ તો જો ઉઠી, ટિંકલ ને સારું છે વાળ સીધા છે ને એટલે જો ડાયરેક્ટ ઉઠીને એને માથું ઓળ લીધું છે. મેં ઊંઘવા જો અહીંયા જો માનસી બેઠી છે ને અમે હુઈ ગઈ જો. તો માનસીને જો મસ્ત રેડી કરી છે અને માનસીને અહીંયા જેતપુરમાં એટલા પાર્લરના ભાવ છે ને કે આપણા સુરત અમદાવાદ કરતાંય વધુ છે બોલો. પણ જો કે રેડી હારા કરે છે એટલે. અને જો બંસી અમારે બીજી ભાણકી આવી ગઈ છે. આ ભત્રીજી છે અને આ ભાણકી છે. જો માસીઓ મળે છે, માસી જેવા ભાણકી છે. જો જાગુબેન આવી ગયા છે. કેમ છે જાગુબેન? સીતારામ. સીતારામ બંસી. તો જો આપણા નવા ભાભી છે ને એ આવી ગયા છે. કેમ છે પૂજા? બસ થાક ઉતરી ગયો લગ્નનો? હવે તો ઉતરી જ જાય ને, જો કે ઘણા દિવસો પછી છે. સારું છે ને? તો જો આ છે ને આ મારા સગા ફઈ જ છે. મારા બધા ફઈમાં છે ને તમે જોવો બહુ બધા છે ને અલગ અલગ લાગે. આ ફઈ સૌથી વ્હાઈટ છે કારણ કે મારા બા છે ને બહુ વ્હાઈટ હતા અને મારા દાદા છે ને એકદમ બ્લેક હતા. એટલે છે ને અમુક ફઈ બહુ વ્હાઈટ છે, અમુક ફઈ બ્લેક છે. ને જો કંટાળો આવતો હતો ને એટલે એને જો ટ્વિંકલ ને હેરસ્ટાઈલ લઈ દીધી. પાછળ કરતો ટ્વિંકલ જોવો. અને ટ્વિંકલ નો આ બટરફ્લાય મને એટલું ગમે છે ને કેટલું મસ્ત લાગે છે. અને વ્યૂ આવી ચોટલી લેતે ને સરસ આવડે છે એટલે જો વ્યૂ એ લઈ દીધી છે. અને ઓલી તડ મેરું તો હું વાતું કરે છે કઈ ખબર જ નથી. અને અહીંયા જો આ ભાભી નું બધા બેઠા છે. અહીંયા બધી ભાણકીઓ બેઠી છે અને આ પાછળ જો બધા ભાભી છે. કેમ છે ભાભી? તો જો આ મારા બે ફઈ ના છોકરાની વહુ છે અને આ જો એમના નણંદ છે એટલે મારા બેન છે. અને સામે અહીંયા જો બધા મારા ફઈ ની બેઠા છે. મારા ભાભી સાસુ બની ગયા પણ તોય એ નાના નાના જ રહે છે, મોટા થતા જ નથી. સાસુ બની ગયા ને તોય જોવો. આ બધાને ક્યાંના હું ટિંકલ ને વ્યૂ ગોતતા હતા પણ આ બેનું ક્યાં ગુમ થઈ ગઈ ખબર જ નહોતી. ક્યાં વયા ગયા હતા. પણ આમ હારે બેનું લેતું જોવાય. સાચી વાત છે. હજુ તો બીજા મહિનામાં સ્ટાર્ટિંગ છે ને ત્યાં એટલી ગરમી થવા માંડી. મામેરા થઈ ગયા છે અને હવે પીઠીનો વારો છે. હમણાં પીઠી કરશે અને બધા જો અહીંયા બધા એક જ વસ્તુ કહે છે ગરમી થાય છે, ગરમી થાય છે. ઉનાળામાં લગ્ન નથી તોય બધાને એટલી ગરમી થાય છે. ઉનાળામાં લગ્ન રાખ્યા હોય તો કેટલી થાય. તો માંડ થેલા ભર્યા હતા ઉપરથી જો આ ગિફ્ટ આવી છે ને માંડ બધા જો આરતીબેન બ્લેન્કેટ મારી થેલીમાં જો એવી રીતે કરીને ટિંકલ ને બધા જો થેલામાં ભરે છીએ. હવે કાંઈ જગ્યા નથી કા અને જો વિવુને ભૂખ લાગી હતી પણ પાણીપુરી ખાવા જવાનો પ્લાન બનાવ્યો પણ પછી કીધું હમણાં વહેલું જમાડી દે અને પાણીપુરી ખાવા જાવું તો પછી જમવાનું બગડશે એટલે જો અત્યારે વિવુ બિસ્કિટ ખાય છે. અને વિવુ પેલા મંડપ મુહૂર્ત ને બધું અત્યારે હતું અને અત્યારે જો હલ્દીની તૈયારી થાય છે, જો ડેકોરેશન થાય છે. તો અહીંયા લગ્નમાં જો આરતીબેન પર્સ વેચવા માટે આવ્યા છે. બેન કેટલાનું છે પર્સ? આ લઈને વઈ જા બેન. તો જો અહીંયા ફોટા પડવે છે. જો બે ભાભી છે, એક બેન છે. જો અમે બધા અહીંયા ટુલકી છે ને ફોટા પડાવવા માટે આવ્યા છે. બધી બેનો એ ફોટા તો પડવી લીધા છે. હવે વિચારે છે કે છે ને રીલ ઉતારવી છે. તો બધા નક્કી કરે છે કે કઈ રીલ શૂટ કરવી. બોલો પેલા તો છે ને બધા એકબીજાને શેર કરતા હોય કે આ રીલ શૂટ કરશો, આ રીલ શૂટ કરશો, પણ લગ્નમાં આવીને એટલે બધું ભૂલાઈ જાય. તો ફાઇનલી જો એક રીલ ડિસાઈડ કરી લીધી છે અને વ્યૂની હાઈટ ઊંચી છે ને તો અમારે કામ આવશે કારણ કે આ રીલમાં ઉપરના એંગલ થી છે ને અમારા ફેસ નહીં ખાલી આમનામ જ હાથ ને પગ જ લેવાના છે એટલે વ્યૂની હાઈટ જો કામ આવી ગઈ છે આપણને. ડેકોરેશન છે ને થઈ ગયું છે એટલે જો ધવલ બોલાવા આવ્યો તો કે હાલો હવે તમને બોલાવે છે તો હવે આપણે જાહું. અને જો હજી બધા ગોઠવે જ છે કારણ કે એક ફ્રેમમાં બધા હમાતા નથી. ગાડીમાં
કેટલા જણા બેઠા છે, વાડી જોઈ નથી ને અમે ગાડીમાં બેસી ગયા છે બધા. જો ફેરા મારે છે, જો જયેશ મામા હકાવે છે. તો જો વાડીએ આપણે છે ને જમવા માટે આવી ગયા છે. મેં પાઉં ભાજી અને પુલાવ લઈ લીધા છે, પાપડ ને એવી બધી વસ્તુ આપણે નહોતી લેવી. અને જો બધા છે ને જમવા માટે બેસી ગયા છે. અને છાશ આરતીબેન કે હું આખી ડીશ જો લેતી આવે છે. આરતીબેન આખી ડીશ ભરી છે અને છાશની, કારણ કે બધાને છાશ પીવા બહુ જોઈએ. તો જો અત્યારે જે બેરેજમાં આવ્યા છીએ ને એમના ફ્રેન્ડનું એક મકાન છે, ત્યાં અમે આવી ગયા છીએ. અને ગરબા માટેની ચોલીની બધું પહેરવાનું છે. પહેલાં મોઢા ધોઈ નાખી અને વાળની તો તમે વાત જ પૂછો, માં ગૂંચ નથી કાઢતા. સારું છે, સીધા રહેશે એટલે કાંઈ વાંધો નહીં. બાકી છે ને એટલી ગૂંચ થઈ છે ને વાળમાં, તો ફટોફટ આપણે તૈયાર થઈ જઈએ. ટ્વિંકલ નહીં તો જો આડા પડી ગયા છે. જો આજે મમ્મીએ બનાવ્યા છે ઘરમાં ઢોસા. અને જો અત્યારે મમ્મી પાડે છે પેપર, પતલા પતલા. જો આજે એકદમ પેપર બનાવ્યા છે કા? પતલા પડ્યા છે. જો કે ઘરના જાડા હોય તો ભાવે. સરસ પૈના હાલો બધાય આમ સરસ બને ને તો બહુ મજા આવે બનાવવાની. એમ થાય કે હાલો હજી બનાવ્યા જ કરો. કાંઈ નહીં, બનાવ્યા જ કરો. બીજું હું. અને પપ્પા જો જમવા માટે બેસી ગયા છે. હા, અને હું જો બેસી જાઉં હવે. ઉઠલી ગયો ને એક નંબર. મસ્ત. આપણે જો જમવા માટે બેસી ગયા છે. ડીશમાં લીધો છે, જો મસાલો લીધો છે, પેપર લીધો છે, પછી ચટણી છે અને જો સંભાર છે. હું ને પપ્પા બેસી ગયા છે. મમ્મી જો અત્યારે બનાવે છે, પછી બેસી જાય એ પણ. જો પપ્પા અત્યારે જમીન છે ને પછી પેપર પાડે છે. છેલ્લું પેપર છે ને હવે. છેલ્લું. અને આજે પેપર બહુ મસ્ત બને છે, એકદમ પતલા. હાલો મારા હાથના ખાવા બધા. હા, કુંભણિયા પપ્પા બનાવે છે. એના પછી જો આ ઢોસા. ઢોસામાં. હા, અને મમ્મી જો બેસી ગયા. કેવો લાગ્યા મસ્ત લાગ્યા હો આજના પેપર? આજના પેપર બહુ સુપર છે. એટલે આમ હરખ છો બહુ. એટલે બનાવીએ ને પણ આમ મનથી એમ બોલા થાતું હતું. જો પણ મસ્ત પતલા ચોટી ગયો છે, જબરજસ્ત પતલા થયા છે ને. કઈ નહીં, જમી લ્યો. બીજું હું. આજે પણ પેપર આવા અમારા ઘરે કોઈ દિવસ નથી થતા. 12 જેવા પતલા કા? હા, 12 જેવા થયા. વિચાર કરી કે કેમ આવા નથી થતા, કેમ નથી થતા, પણ મસ્ત બને. તો જોઈ લ્યો, આપણે છે ને રેડી થઈ ગયા છીએ. પાછળ બધા રેડી જ થાય છે અને અવાજ એટલો આવે છે. લાઇટ થોડીક ઓછી છે એટલે તમને એટલું નહીં દેખાય. તો જો મેં યલો ચોલી એક પહેરી હતી, જે નીરવનો ફ્રેન્ડ હતો વિરલ, એના મેરેજમાં. અને એક આ મરૂન ચોલી, આ બંને છે ને એક સાથે સ્ટીચ કરાવી હતી. અને આજે બપોરે જે સરારા પહેર્યા હતા ને એ પણ એક જોડે બધી વસ્તુ સ્ટીચ કરાવી હતી. તો કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે. તો જો અમે રેડી થઈ ગયા છીએ. જો વીવુ, હું અને ટ્વિંકલ આ બંનેનો ફોટોગ્રાફી બોલો રોડ વચ્ચે હું કરું છું. અને કૂતરું ભૂસે મને બીક લાગે છે. આપણે અહીંયાથી વયા જાય. હા, મારો લાલ કલર છે. ધીમે ધીમે વયા જાય. અને રિંકુબેન ની બધા છે ને આગળ જતા રહ્યા છે. અને વીવુ પહેલેથી જ બીતી હતી કે કૂતરાને તમે દૂર ભગાડો, કારણ કે ઈ જો હજી પછી પાછળ ન આવે. सुनो ए बलिए दिल की सदा, तेरे लिए मैं कब से रेडी खड़ा, एक बार तो पलट कर देख ले सोनिए, आंखों आंखों में पेच लड़ जाए, रफ्तार दिल की तेजी से बढ़ जाए, तेरे घर का पता मुझसे ढूंढा न जाए, कहूँ सच सुन दूर तुझसे रहा न जाए, कातिल आइस करे दिल को mesmerize, कातिल आइस करे दिल को mesmerize, naughty boys करो तंग ना just be nice, naughty boys करो तंग ना just be nice, हर लड़की को तू बस बातें ये सुनाए, रख काबू दिल भी कहीं टूट न जाए, मेरा पता तुझे क्यों मैं दूं, tell me why, पीछे न छोड़ेगा तो क्या करूं हाय, कातिल आइस करे दिल को mesmerize, कातिल आइस करे दिल को mesmerize, naughty boys करो तंग ना just be nice, naughty boys करो तंग ना just be nice, दिखते हूँ भोले भाले but don't go by my face, लड़के मेरे आगे पीछे कैसे हैंडल होगा ये केस, पूरी नी अदा तेरी हार एंड स्वीट, मीठी लगती है परती का हीट, पूरी नी वाइफ तेरा है सबसे नीट, कर ले मेरे घर वालों को मीट, कातिल आइस करे दिल को mesmerize, कातिल आइस करे दिल को mesmerize, naughty boys करो तंग ना just be nice, naughty boys
જો આ શિલ્પા ભાભી છે ને મારા બ્લાઉઝ ની દોરી તૂટી ગઈ હતી, તો જો બિચારા હોય લઈને ટાકો મારવા અડધા ગરબામાં આવ્યા છે ને ભાભી. ગરબા શરૂ હતા ને મારે બ્લાઉઝ ની છે ને હજી પહેલી વાર જ પહેર્યું છે, તો બ્લાઉઝ ની દોરી છે ને તૂટી ગઈ હતી, તો 2-3 વાર પિન મારી પણ રહેતી જ નહોતી. એટલે પછી શિલ્પા ભાભી કે લાવો તમને ટાંકો મારી દઉં, તો અત્યારે છે ને સોય દોરાથી ટાંકો માર્યો છે. તો જો ઘૂઘરાનો નાસ્તો છે અને બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે. વિવો ડાન્સ કરે ને મમ્મી ક્યારની કે ડાન્સ કર પણ વિવો નથી કરતી. આવડે જ નથી, હમણાં જ કર્યો સ્ટિંગલ માસી લગનમાં. નથી કરવો, નથી આવડતો. તો કાઈ નહીં, જો હાલો બધા નાસ્તો કરવા. તો જો ગરબાઈ ગવાઈ ગયા છે અને આજનો જો આપણે આખી ચોલી આ છે એન્ડમાં બતાવું છું. અને આ વાળ છે ને ધૂળ ઉડી ઉડીને આખા છે ને બહુ મેલા થઈ ગયા છે અને આપણે શેમ્પુ નથી લાવ્યા. બોલો. તો ગરબા જો ગવાઈ ગયા છે અને ત્યાં ઘરેથી અમે જ્યાં રોકાણા છીએ ને રાત ત્યાં અમે જઈએ છીએ. અને જો બેનું ને ભાભી ને બધા હારે હાલે છે. રિંકુ બેન તે અને પૂજાએ સેમ ટુ સેમ મેચિંગ કર્યું છે. તે પૂજા અને ભોલાભાઈ ત્રણેય એક શેડ પહેર્યો છે. હા, ફોટો પાડવાની જરૂર હતી. ઉભા રહી જાવ, સેમ શેડ છે જો બેને. અને બેયના કલર બહુ મસ્ત લાગે છે. અને ભાભીને બ્લેક છે, દીવને ગ્રીન છે, ટ્વિંકલ ને પર્પલ છે અને આ બેને જો એકદમ મસ્ત છે આસમાની. તો જો છે ને બે સૌથી મોટા બેન છે ને સૌથી નાના ભાઈ છે. જો બેની વાઈફ છે, ભાભી છે. હા, જો સેમ શેડ છે. ટ્વિંકલ ને આપણે મેચિંગ થાત પણ મેં સરારા કાઢી નાખ્યા ને પછી ટ્વિંકલે આ પહેર્યા. અને વીવુ તો બધાથી અલગ જ છે. દુપટ્ટો લીધો, મને એવું હતું કે વીવુ દુપટ્ટો ભૂલી ગઈ છે. હે ને વીવુ? લીધો છે. અને વીવુ કે કેટલી મસ્ત સ્ટ્રીટ છે, અહીંયા બધા એના ફોટા પડાવે છે. પણ વીવુ છે એકદમ પતલી ને એવી, એટલે એના ફોટા બધા સરસ આવે ને અમે એના જેવા પડાવીને તો અમારા નથી હારા આવતા. એના ટ્વિંકલના બેન હારા આવે.